ભાઈ વાળ ક્યાં કપાઈ તમે કહો સ્ટાઇલ કરાઈ તો બી સ્પીડ નહીં આવતી યાર જસપ્રીત બુમરાહ જ આવતા હા તો બી 49 એટલે કેટલા બોલ ની એવું કે આવે તો 79 એટલે કેટલા 79 હા 98 98 79 એટલે 98 તો 98 એટલે કેટલા 88 88 એ બુદ્ધાથી કાઢી લે આવે 76 એટલે 76 17 નો ટેબલ બોલ 17 2 અરે બોલ નહીં હોય Hey guys, welcome. Hey guys, welcome to the vlog. હવે તો મારે બોલી લેવું છે તો અમે લોકો હજુ બી બોલવા નહીં દેતા નીચે ઉપર આમથી લે Hey guys, welcome to the vlog. અને if you are wondering અમે લોકો ક્યાં જઈએ તો અમે લોકો અમારો જે ડ્યુટ સિરીઝનો વિડીયોનું શૂટ બાકી હતું એ પાર્ટનું શૂટ કરવા આઉટડોર જઈએ છે ને એના સિવાય બીજા 2 પાર્ટ બાકી છે પણ એ મોસ્ટલી અમે ઘરે જ શૂટ કરવાના છે સો આ ભૂત બંગલો હતો પહેલા પછી આ લોકો કન્વર્ટ કરી દીધો પછી લોકોને હમણાં બી વર્ષે એક જણ અહીંયાથી ગાયબ થઈ જાય કોઈને ખબર નહીં પડે એવરી યર એક જણ કોઈ બી ઘરમાંથી પીક કરીને ભૂત લઈ જાય છે આ વસ્તુ કેટલી સાચી હતી કે ખોટી તમે પોતાનું મગજ ચલાવીને અનુમાન કરી શકો છો મગજ ચલાવવાથી નહીં થાય ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ થિંગ્સ આ ભૂત વાળી સ્પિરિચ્યુઅલ થિંગ નહીં કહેવાય ના એ જ કહેવાય તમને ખબર નહીં થાય આત્મા તો શું હોય સ્પિરિચ્યુઅલ જ હોય કે નહીં એ કે વાત આજે અમે વાત કરી દે અમે હોન્ટેડ પ્લેસ તરીકે એમ પેલો ડિસ્કવરીમાં પેલો શું આવતો હતો એમાં માણસ છે કે નહીં બધું હા અરે મેં બહુ જોયું હા તો એટલે એમાં સ્મિથનું કેવું એવું છે કે આપણે બી કંઈક એવું કરી શકીએ છીએ અને સ્મિથ ઇઝ સો એક્સાઇટેડ અબાઉટ ધીસ થિંગ બીકોઝ હી થિંક્સ કે આ વસ્તુ એક સ્પિરિચ્યુઅલ વસ્તુ છે સો એના નેગેટિવ એનર્જી ને બધું ચેક કરતા એવા લોકો હા તો એ આપણે બી કરી શકીએ છીએ તો બેઝિકલી સ્મિથ ઇઝ ગોઈંગ ટુ ટ્રાય ધેટ થિંગ તો આપણે મને સપોર્ટ કરો પ્લીઝ કોમેન્ટ નીચે લખો કોમેન્ટ લખો અને એના કરતા બી આપણી પાસે બહાદુર માણસ છે તે અભિષેક આવ્યો બહાદુર નહીં અભિષેકની બાજુમાં ગ્રીન ટી-શર્ટ એ તો મારા જેવો છે આ વસ્તુ જોવી હોય તો નીચે કોમેન્ટમાં લખો અને ઇન્સ્ટાગ્રામ પર બી આ બે જઈને લખો કે ભાઈ બતાવો ક્યારે થાય એમ પૂછ 3 વર્ષથી એમ જ પડેલી છે એક જ લેન ચાલુ હોય છે ઓકે ભાઈ તું જો તને આટલામાં જો થાકી જતો હોય તો તું સગ્રામપુરામાં હું તો બોમ્બે ની મેટ્રો થી નહીં થાકતો 4 વર્ષ થઈ સગ્રામપુરામાં 4 મહિનાથી લોકો ધૂળ સિવાય કઈ ખાતા જ નથી બધું ખોદેલું જ હોય હા હિતુ એ લોકોને તો મજા આવતી હશે ખાડા મારવા અરે હું યાર પણ યાર એ લોકો કંટાળી જાય કર્ફ્યુમાં ક્રિકેટ રમે જો પોલીસનો ખાડામાં એ હિસાબે લોકોની તો એ હિસાબે મારા ખ્યાલથી આપણે શું કહેવાય બેટ્સમેન બી ત્યાંથી બહુ હારા મળે કારણ કે પીચ જ બધી ખાડાવાળી હોય તો એટલે લોકોનું જજમેન્ટ કેવું ખતરનાક થઈ ગયેલું હોય કે બોલ સ્વિંગ આમ થાય કે તેમ થાય ઇન કેસ જો તમે આ વિડીયો જોતા હશો તો એની સાથે બીજો એક અમારો બ્લોગ ઇન કેસ એમ કેવું છું એના માટે કેવું છું કે આના સિવાય બીજો બી એક બ્લોગ એડિટ થઈને કદાચ અપલોડ થઈ ગયો હશે જે અમારો હિન્દી અને ઇંગ્લિશ મિક્સ બ્લોગ હશે જે તમે અમે લોકો એક એક્સપ્લોરિંગ ધ હિડન બીચ ઇન સુરત એવું એક ટાઇટલ છે કદાચ ટાઇટલ બદલી શકે છે બટ મોસ્ટલી એ ટાઇટલ હશે અને એ અમે કઈ જણા તો અપલોડ કરીએ તો અમે વિચારીએ છીએ કદાચ ડ્યુટ સિરિયસલી અનકટ પર કરીએ કાં તો ટોટલ નવી ચેનલ કાં તો સ્મિથની જે પર્સનલ ચેનલ છે એના પર અપલોડ થઈ શકે છે તો યસ સો ધેટ કુડ બી ધ થિંગ કે અમે લોકો એની સાથે એક એ નવું વસ્તુ યાદ કરે જો રોકે ની આગળ બતાવો લાગે હા લોકોની પાસે બ્રેક માં સોરી આવી એટલે એવું જ આવે એટલે આપણે દૂર લઈ જવાનું એ તમે ફાઇનલ ડેસ્ટિનેશન પિક્ચર બહુ જોઈને એટલે જવું હા ભાઈ એમાં બહુ ફાઇન હા તો વોટ આઈ વોઝ સેઇંગ ઇઝ કે અમારો જે પેલા હિન્દી એના પાર્ટી આવ્યો પછી 7 કેટલા વાગ્યા મને કઈ ભૂલવા જ નહીં જે અમારો જે વ્લોગ આવવાનો છે સહી સિક્રેટ હું હતું ભાઈ એક્સપ્લોરિંગ ધ સિક્રેટ બીચ ઇન સુરત એમાં એક બહુ જોરદાર વસ્તુ છે જે એકચ્યુઅલી બીચ જ નથી આ વસ્તુ મને નહીં કહેવાય જો હું અહીંયા આવેલો પેલું મને થયેલું ને તારે આ ગ્રીન લાલ વાળું એ તું બહુ ગોરો દેખાય ને કયું ક્રીમ લગાવીને આવેલો છે કોઈ ક્રીમ નહીં લગાવે સાચું બોલજે કોઈ નહીં ઓય જોઈ પ્રજા એકવાર હા બહુ ચાલે બોરો પ્લસ ચાલી ઉતર ખરા તારા તો ઉતરે મૂકો ને ગાળે એટલે ઓય ચાલુ ટ્રેન ઉતરે રોટલી અડ્ડી ખલવાઈ જશે હા શ્રેય મોટો થઈ ગયો લાગે છે હવે પ્રજા એટલે કઈ રીતે મોટો થઈ ગયો પેન પેટો થઈ ગયો મેં એને જો લેંગો પહેરાવ્યો ને એ પેન પહેરાવ્યો
હે ને સ્મિત એની પાસે ખાલી એક જ એવું લાગે ને એની પાસે ખાલી એક જ જીન્સ છે તે પહેર્યા કરે છે બાકીની પાસે ટોટલ છે ને 80 જેવા ચડ્ડા છે ખાલી ના લગન છે આવી જજો Check the mic and make sure it sound right, boys. અને આ તો વગર મારી અરે બોલ ગોળ જો હવે લોકોને ગોરા દેખાના કેટલા આમ કીડા આવી જાય અભરકા ખાવાનું છે ભાઈ લગનમાં ખાવાનું અંગુરબડી પછી ઢોસા ઝીંગા બિંગા છે નહીં બુમલા ગુમલા છે અને મરઘી કેવી કે રસાવાળી મરઘી ફ્રાય કરી એટલે અમારો જો ફાઇનલ સીન છે તે અમે અહીંયા શૂટ કરવા આવ્યા છે તમે વિડીયો જોવો એટલે ખબર પડી જાય કઈ રીતનું વિડીયો છે અને લગ્ન થઈ ગયા છે ઓલરેડી લગ્ન થઈ ગયા છે કદાચ ગામમાં જ બાકી જ છે ભાઈ ચલો કઈ મળી સુરતનો રવિન્દ્ર જાડેજા It sound right, boys. ભાઈ શૂટ કવડે પર શૂટ કરે છે શૂટિંગ ચાલુ થઈ ભાઈ મને એવું કેમ લાગે કે આપણે લીલા ફોટા પાડ્યા ને તે આપણે એક ડાયરી લખને સાસરામાં મોકલી આપું દરી તારે સાસરામાં મોકલી આપે કે જો આ પોયરું વેડિંગ ને શૂટ કર્યું ફોજી કાળો લે ફોજી ને કાળો ઓજી તને બી ગાળ આપી દીધેલી છે આને જોઈ લેજે હવે તારા બટલા લેવાનું કાળો કરે છે જો આ કેટલો ગોળો આવ્યો ફોટો ક્યાં જતે ઓન એન એવરેજ કેટલા લોકોને તું પગે લાગેલો લગન વખતે લગન પેટા પછી લાગેલા રિસેપ્શનમાં બહુ બધા હું લોકો તો તને અહીં નહીં કહેતા કે ભાઈ આપણે લાગવાનું નહીં, પગે નહીં લાગવાનું અટકાવતા હોય, હા પણ પણ લાગુ જ પડે ને બાજુમાંથી ઊંઘી પપ્પા લાગુ તો પડે જ ફાઇનલી અમે લોકોએ 3 પાર્ટ પતાવી દીધા છે ને હવે એક જ પાર્ટ બાકી છે. સો વી આર હોપફુલી કે આજે અમારો વિડીયો પતી જશે. વાત કરો છો આ પેલા જ માણસ છે જે કાલના વિડીયોમાં બહુ ગમે તેમ ગાળાગાળી કરતા હતા ને વાત કોની સાથે કરો છો તમે એ જ. હા તો એટલે કહેવાનો મતલબ એમ છે કે અમે 3 પાર્ટ પતાવી દીધા છે, એક જ પાર્ટ બાકી છે ને એટલે હવે અમે આજે જઈને ફટાફટ શૂટ કરી લેશું ને એ એડિટ કરશે રોટલીભાઈ. તો એટલે હવે જોઈએ જ હવે કેટલું ફટાફટ થાય છે ને ક્યારે ક્યારે વિડીયો આવે છે. મેં તમને આગળ કીધું તેમ કે કદાચ એક અઠવાડિયું 3 દિવસ 2 દિવસ ક્યારે વિડીયો કોઈ બી ટાઈમે વિડીયો આવી શકે છે. સનલાઇટ સામેથી આવે છે ને હમણાં એટલો હું બહુ ગોરો લાગુ છું. ચાલો તો કંઈ નહીં, આપણે ઓવર ટુ નેક્સ્ટ શૂટિંગમાં છે તે આપણે ત્યાં મળ્યા આપણે. ને તમે એવું પૂછતા કે આપણે કાલના કેમ સેમ કપડાં પહેર્યા છે, બિકોઝ અમારું કાલનું એક વસ્તુ બાકી હતું શૂટ કરવાનું, એટલે મારા ને સ્ટ્રેના કપડાં સેમ છે. ઓકે ચાલો મળ્યા આપણે પાછા. ખાલી અંડર 19 ને અંડર 16 ની મેચ ચાલે ને એ રીતનું છે. અમે કાલે અહીંયા બતાવવાના છે. હા બરાબર. હા હા ચાલ હવે કાલે આ બોલ લાખ સપાડા આપું છું. આજે અહીંયા કડી વાર કપાયો હોય અહીંયા ની. ઓય વાળ કેવા લાગ્યા તને બોલો ઓ ગોલો કેવા વાળ લાગ્યા ને ઓ ખરાબ મેં બી એને કીધું તો એને ગઈમાં પણ બહુ કોને કીધું તું બોયલો મેં કીધું કપાયો પાછો કરી આપે જો કંટાળો કોણ દઈ બીજી વાર એમાં હોય કરી આપે બરાબર. કાલે રમવાના ને. હવે આખું આમ કર્યું જા હું હવે હું જોઈ કે બદલાઈ થોડી જવાનું એ કીધું કે હવે બરાબર આવું કેવું નથી સારા લાગતા. તો ચાલ મને લઈ જાઉં. એ સ્ટોપ હટાડ. આ બધું રમવાની જગ્યા નથી, હટાઈ દેજે અહીંયાથી. ફરિયાદ કરી દેશો. હે ગાઈસ વોટ્સઅપ. ને ફાઇનલી અમે વિડીયો પતાવી દીધો છે ને આજથી એડિટિંગ બી ચાલુ થઈ જાય એટલે હવે વિચારી છે કે અમે કાલે કાં તો પરમ દિવસે મૂકી દઈએ, મોસ્ટલી પરમ દિવસે મૂકી દઈએ. બટ હવે જોઈએ શું થાય છે ને હું નહીં થતું. ને બીજી વાત તો કાલે વીકેન્ડ છે એટલે કાલે અમે મોસ્ટલી ક્રિકેટ બી રમવું એટલે ક્રિકેટનો વ્લોગ કદાચ આવી શકે છે, કદાચ અગેન આવી શકે. એનીવે સો દેટ વોઝ ઇટ. આજના વ્લોગ માટે બસ ખાલી આટલું જ. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બસ જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, દુઆ મેં યાદ. પાછા મળ્યા. ભાઈ વાર ક્યાં કપાઈ તમે કહો તમારે સ્ટાઇલ કરાવી તો સ્પીડ નહીં આવતી. ગયા? જતું હા તો સ્પીડ નહીં આવતી.